રાજકોટ શહેરની વર્ષો જૂની અને અનોખી ઓળખ ધરાવતી પ્રતિષ્ઠિત પેઢી જય સિયારામ દ્વારા ગ્રાહકો માટે નવા શોરૂમનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો છે. ઈસવીસન 1933થી ચાલતી આ પેઢીની સમૃદ્ધ પરંપરાને આગળ ધપાવતા ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ અને આધુનિક વ્યવસ્થાઓ મળી રહે તે હેતુથી આ નવા શોરૂમનું ભવ્ય આયોજન કરાયું છે. પેઢીના સ્થાપક સ્વર્ગ રઘુનંદનભાઈ સોનપાલના માર્ગદર્શન અને ઉત્તમ વ્યવસાયિક મૂલ્યોને અનુસરીને પરિવાર દ્વારા આ નવી શરૂઆત કરવામાં આવી છે. રાજકોટના જાણીતા પૌરાણિક ખાંડ બજાર વિસ્તારમાં વર્ષો સુધી ઉત્કૃષ્ટ સેવાઓ આપ્યા બાદ હવે અત્યાધુનિક સુવિધાઓ સાથે આ નવા શોરૂમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ નવા શોરૂમનું ઉદ્ઘાટન આજે સંપન્ન થયું છે, જે પ્રસંગે સોનપાલ પરિવાર દ્વારા તમામ ગ્રાહકો, શુભેચ્છકો અને રાજકોટવાસીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જય સિયારામ. હું જય સિયારામ પેંડાવાલાની 3rd જનરેશન ઓનર છું. જય સિયારામ પેંડાવાલા સ્ટાર્ટ થયું 1933માં, એટલે એને 93 યર્સ થયા છે. મારા દાદાએ સ્ટાર્ટ કર્યું હતું, મારા ફાધરે કન્ટિન્યુ કર્યું અને હવે હું કન્ટિન્યુ કરું છું. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, બહુ શુભ કહેવાય, પણ સાથે સાથે મારા ફાધરનો બર્થડે પણ છે. એટલે મેં આ ડેટ એટલા માટે ચૂઝ કરી છે કે મારા તરફથી મારા ફાધર માટે એક શ્રદ્ધાંજલિ, એક ગિફ્ટ જે એમના જીવતા તો હું ન આપી શકી, પણ મને ખબર છે કે એ મારી સાથે જ છે અને એ જોતા જ હશે જે હું કરી રહી છું, અને બહુ પ્રાઉડ ફીલ કરતા હશે કે હું એની લેગસીને સારી રીતે સંભાળી રહી છું. વર્ષોથી પેંડા એટલે જય સિયારામના કહેવાય. દૂધના પેંડા અમે લોકોએ સ્ટાર્ટ કર્યા. મારા દાદાથી દૂધના પેંડા સ્ટાર્ટ થયા. પહેલાં વધારે માવાના પેંડા સ્ટાર્ટ થતા. એ ટાઈમથી મારા દાદાની એક જ સિદ્ધાંત હતો કે ફ્રેશ વસ્તુ સેલ કરવી, સારી વસ્તુ સેલ કરવી અને સારી ક્વોલિટીની વસ્તુ સેલ કરવી. અને એ જ સિદ્ધાંત મારા પપ્પાએ કન્ટિન્યુ કર્યું અને એ જ સિદ્ધાંત હું કન્ટિન્યુ કરવા માગું છું કે એ જ એથિક્સ, એ જ વિચાર, એ જ ટેસ્ટની સાથે હું એક અલગ લુક સાથે આવી છું, પણ જે ક્વોલિટી છે એ જ છે. 93 વર્ષ બેઝિકલી દાદા, વર્ષો સુધી દાદાના હાથમાં બિઝનેસ હતો અને એના પછી મારા ફાધરે એક ઊંચાઈ ઉપર આ બિઝનેસને લઈ આવ્યા છે. એટલે સ્ટેપિંગ સ્ટોન તો નો ડાઉટ કે મારા દાદાએ જ કર્યો કહેવાય, પણ મારા ફાધરે આને એક ઊંચાઈ ઉપર લાવ્યા છે, એટલે હું શ્રેય મારા ફાધરને આપીશ. જય સિયારામ પેંડાવાલા યાજ્ઞિક રોડ બ્રાન્ચ ઉપર તમને ઘણી નવી વેરાયટીઝ ખાવા મળશે. મેં ફ્યુઝન ક્રિએટ કર્યું છે, એટલે અત્યારની જનરેશન પ્રમાણે લોકો ડ્રાય ફ્રૂટ્સને થોડુંક ઇગ્નોર કરતા હોય અને ચોકલેટને વધારે પ્રિફર કરતા હોય, એટલે મેં કોમ્બિનેશન ઓફ ચોકલેટ એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડ્રાય ફ્રૂટ્સનું એક કોમ્બિનેશન કરી અને નવી નવી સ્વીટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમ કે ચોકલેટ પિસ્તાચિયો, ચોકલેટ આલમંડ, ચોકલેટ કેશ્યુ, ચોકલેટ કોકોનટ, ચોકલેટ વોલનટ. એટલે લોકો ચોકલેટની સાથે પણ ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું પ્રિફર કરે. આજની જનરેશન જે ખાલી ચોકલેટ ખાવા માગે છે એ ડ્રાય ફ્રૂટ્સને પણ ખાતી થઈ જાય, એટલે હેલ્થ પ્લસ ટેસ્ટ. એવી જ રીતે અત્યારે મેં આજના દિવસમાં 8 નવી સ્વીટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી છે. એમાંથી એક છે કેસર પિસ્તા પેંડા. એઝ વી આર સ્પેશિયલિસ્ટ ઇન પેંડા, એટલે પેંડાની વેરાયટીઝ ઉપર મેં વધારે ફોકસ કર્યું છે. એટલે પિસ્તા અને કેસરનું કોમ્બિનેશન કરી અને મેં કેસર પિસ્તા પેંડા બનાવ્યા છે. અખરોટ જે યુનિવર્સલી કહેવામાં આવે છે કે બહુ હેલ્ધી છે, ઓમેગા 3 મળે છે. લોકો જનરલી અખરોટ એમનેમ ખાવાનું પ્રિફર ન કરે, પણ એક સ્વીટ તરીકે અખરોટ એક્સેપ્ટ થઈ જાય, એટલે મેં અખરોટ પેંડા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. વ્હાઇટ ચોકલેટ જનરલી બધાને ભાવતી હોય છે, તો મેં વ્હાઇટ ચોકલેટના પેંડા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ઘણા લોકો હેલ્થ કોન્શિયસ છે, જેણે શુગર અવોઇડ કરે છે, શુગર ખાતા જ નથી, તો એ લોકો પ્રિફર કરતા હોય કે એનું કંઈક રિપ્લેસમેન્ટ કરો, તો મેં હની પેંડા ચાલુ કર્યા છે કે જેમાં ખાલી ને ખાલી હની યુઝ થાય છે, નો શુગર એટ ઓલ. એટલે
જે લોકો શુગર પ્રિફર નથી કરતા એના માટે હની પેંડા આવી ગયા છે. બિસ્કોફ અત્યારે ટ્રેન્ડમાં છે, એટલે બિસ્કોફની પણ મેં 2-3 આઇટમ્સ ઇન્ટ્રોડ્યુસ કરી છે. ડ્રાય ફ્રૂટ બિસ્કોફ બાઇટ્સ વિચ ઇઝ ટેસ્ટ ઓફ બિસ્કોફ એન્ડ ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ્સ. એવી જ રીતે ડ્રાય ફ્રૂટ બિસ્કોફ ડિલાઇટ, એ પણ મિલ્કની આપણે નોર્મલ સેન્સમાં એક કોમન વર્ડમાં બરફી કહીએ તો મિલ્કની બરફી વિથ ધ ટચ ઓફ બિસ્કોફ. એટલે આ રીતે હું અલગ અલગ કોમ્બિનેશન્સ વિથ મિલ્ક પ્રોડક્ટ, જે આપણું બેઝ છે મિલ્ક પ્રોડક્ટનું, એ હું ઇન્ટ્રોડ્યુસ એ રીતે કરવા માગું છું કે લોકો મિલ્ક પણ પ્રિફર કરે, નવી ટેસ્ટ પણ પ્રિફર કરે અને સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ ખાઈ શકે. એટલે આ મારું એક નવું ઇનોવેશન છે.